લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પીએસએમ હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલ દ્વારા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને મેદસ્વીતા આ દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન સારવાર કેમ્પ યોજાયો. હાલના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસના આંકડા મુજબ ગુજરાતમાં 9.5% લોકો ડાયાબિટીસના દર્દી છે અને રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેના ડેટા અનુસાર 19થી 23% લોકો બ્લડ પ્રેશર તેમજ મેદસ્વીતાના વધુ પડતા દર્દીઓને ધ્યાનમાં રાખીને આ રોગોનું જનજાગૃતિ અભિયાન આયોજન કરવામાં આવ્યું છે. પીએસએમ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને મેદસ્વીતા અંગે જાગૃતિ અભિયાનમાં આશરે 40 જેટલા લાભાર્થીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી. લાભાર્થીઓના આશરે ₹4,000 થી ₹5,000 જેટલા લેબોરેટરી ટેસ્ટ, સ્પેશિયલિસ્ટ તપાસ અને સારવાર આપવામાં આવી હતી. ઉપરોક્ત અભિયાનમાં મેડિસિન વિભાગના ડોક્ટર જપન પટેલ અને ડોક્ટર ચિંતન જાદવની આગેવાની હેઠળ સલાહ, માર્ગદર્શન, પ્રિવેન્શન તેમજ નિયમિત કસરત અને સારવાર અંગેની સમજ આપવામાં આવી હતી. સાથે સાથે સાયકોલોજિસ્ટ અને ડાયટિશિયન્સ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવા સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ડીન શ્રી ડોક્ટર અશ્વિન સંઘવી, કોમ્યુનિટી મેડિસિન વિભાગના વડા અને હોસ્પિટલના સીઈઓ ડોક્ટર વિજય પંડ્યા, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મહેશ રાજપુરા તેમજ આઈસીએમઆર પ્રોજેક્ટના વડા ડોક્ટર આનંદ તેમજ ડોક્ટર નિકિતા સવાણી, ડોક્ટર નિલેશ પ્રજાપતિ, ડોક્ટર વર્ષાબેન શ્રીવાસ્તવ અને હોસ્પિટલના રિલેશનશિપ મેનેજર પ્રકાશભાઈ નાયક, હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ હિતેન્દ્રભાઈ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ જીવનલાલ, નરેશભાઈ દેવાંશી, મોહનભાઈ સંગુડિયા, વિજયભાઈ રત્નોત્તર, કિંજલબેન, મંજુલાબેન જાદવ અને લેબ ઇન્ચાર્જ હિરલબેન મોચીના સાથ અને સહકારથી આ જનજાગૃતિ અભિયાનને સફળ બનાવવામાં આવ્યું છે. આ પ્રકારના દર્દીઓને દરરોજ નિદાન અને સારવાર માટે સલાહ, માર્ગદર્શન માટે પીએસએમ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ દર મહિનામાં એકવાર આ કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. મારું નામ પ્રકાશભાઈ નાયક છે. હું અહીંયા રિલેશનશિપ મેનેજર છું પીએસએમ હોસ્પિટલ કલોલમાં અને મેડિકલ કોલેજમાં પણ હેલ્થ એજ્યુકેશન ઓફિસર છું. આજ રોજ અમે કોમ્યુનિટી મેડિસિન વિભાગ અને મેડિસિન વિભાગ સ્વામિનારાયણ મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આઈસીએમઆર દ્વારા જે અમારો બીપી, ડાયાબિટીસ અને મેદસ્વીતા અંગેનો કેમ્પ છે તે આજ રોજ અમે આયોજન કરેલ છે, જેની અંદર અમે લગભગ 30 જેટલા લાભાર્થીઓને આજે લાભ આપવામાં આવેલ છે. દર મહિને અમે આવા કેમ્પ કરી સમાજની અંદર લોક જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેના કારણે સમાજની અંદર ખબર પડે, અવેરનેસ આવે કે ભાઈ ડાયાબિટીસ છે અને બીપી, હાઇપરટેન્શન છે તો એના માટે થઈ નિયમિત સારવાર લેવી જોઈએ અને એને અટકાવવા માટેના પગલાઓ વગેરે માટે અમારી ટીમ દ્વારા મેડિસિન ડિપાર્ટમેન્ટ અને કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટ દ્વારા લોક જાગૃતિ ફેલાવવામાં આવે છે. તો આજ રોજ પણ અમે આ એક કેમ્પનું આયોજન કરેલું, એની અંદર 30 જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ છે. આ જે કંઈ અમે પ્રોગ્રામ કરીએ છીએ એ અમારા પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ દાસજીની પ્રેરણાથી આ અમે કાર્યક્રમો કરી અને લોકોમાં વધુમાં વધુ લોક જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરેલ છે.